નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેર માંજલપુર વિસ્તાર વોર્ડ નંબર 17માં આવેલા ચંદ્રલોક સોસાયટી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર પાસે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા ચંદ્રલોક સોસાયટી ખાતે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર પાસે છેલ્લા ઘણા વર્ષોથી તૂટેલા ફૂટપાથને લઈને સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ ચંદ્રલોક સોસાયટીના રહીશોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આજરોજ પથ્થર નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં આ કામ રૂપિયા 2.50 લાખના ખર્ચે પથ્થર નાખવામાં આવશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે સ્થાનિક નગરસેવકો અને વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 17 એમાં કોમન પ્લોટમાં ચંદ્રલોક સોસાયટીમાં મહાદેવના મંદિરની બાજુમાં પથ્થર પેવિંગનું કામ છે. એનું ખાતમુહૂર્ત માટે આજે અમે કોર્પોરેટર અહીં ખાતમુહૂર્ત કરેલું છે. અને હજુ પણ આ જે અત્યારે જે રકમ મૂકી છે એનાથી પણ બીજી રકમ મૂકીને કંઈ સારું બને એ માટે અમારા પ્રયત્ન. અત્યારે કેટલી રકમ મૂકી છે? અત્યારે 2.5 લાખ રૂપિયા જેટલા મૂકી છે. નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સહિતના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા શ્રી રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય નાઓએ જિલ્લામાં નશીલા પદાર્થના ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરવામાં આવી હતી. જે સૂચનાના આધારે શ્રી જે.એમ. ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નાવની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ. જાડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ.ઓ. ભરવાડ નાવની સાથે સ્ટાફની ટીમો બનાવી જરૂરી કામગીરી હાથ ધરી વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થના ખરીદ વેચાણ તેમજ હેરાફેરીની પ્રવૃત્તિ ન ચાલે તે માટે એસઓજીની ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરમિયાન એસઓજી ટીમે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરજણ ટાઉનમાં પેટ્રોલિંગ દરમિયાન નશાકારક માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબનો ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર સિનોર પોલીસ સ્ટેશન નાઓએ સોંપવામાં આવી હતી. શહેરના મધ્યમાં આવેલા મંગળ બજારમાં આજે ઓચિંતી દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. વાડી સિટી અને ટ્રાફિક પોલીસને સાથે રાખી અહીંના હંગામી દબાણો દૂર કરવા સાથે નડતરરૂપ દબાણો કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમ સવારના સમયે અહીં આવી પહોંચતા ગેરકાયદેસર રીતે રસ્તાને નડતરરૂપ લારી ગલ્લા પથારા લગાવી દેનારાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. દબાણ શાખાની અહીં ન્યાય મંદિર સામેના માર્ગ પર થઈ પ્રતાપ ટોકીઝની સામેની ગલીની અંદર જઈ હંગામી દબાણો દૂર કર્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન પાલિકાની દબાણ શાખાએ અલગ અલગ જગ્યાએથી 2 ટ્રક જેટલો ગેરકાયદેસર સામાન જપ્ત કર્યો હતો. માંડવી ગેટ અને આની આજુબાજુના 4 ગેટમાં ઘણું બધું દબાણ આજે જોવા મળ્યું. તે બાબતે વાડી પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશનના માણસો તથા ટ્રાફિકના માણસો અને કોર્પોરેશનના સ્ટાફને ભેગા થઈને દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે. માંડવી ગેટથી શરૂ કરીને લહેરીપુરા ગેટ સુધી આવ્યા અને ત્યાંથી પછી લહેરીપુરા ચોકીથી દૂધવાડા મહોલ્લા થઈને ફરી પાછા માંડવી ગેટ તરફ અમે પ્રયાણ કરી રહ્યા છીએ. હા, જ્યાં પાર્કિંગ નથી અને નો પાર્કિંગ ઝોનમાં જે ગાડીઓ મૂકવામાં આવી છે તેના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
હરની બોટકાંડ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત થયાની ઘટનાને 1 વર્ષ થયું ત્યાર પછી તારીખ પડી રહી છે, જેની ધરપકડ થઈ નથી. તે જામીન પર છૂટી ગયા છે. અને સહાયની વાત કરીએ તો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આજે તારીખ હતી. તારીખને લઈને આજે પરિવારો પણ આવ્યા હતા અને વકીલ હિતેશ ગુપ્તા પણ આવ્યા હતા. વધુમાં સુનાવણી બાબતે હિતેશ ગુપ્તા સાહેબે જણાવ્યું હતું કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશના અનુસંધાને નાયબ કલેક્ટર સાહેબ સમક્ષ જે વળતર બાબતની રકમ નક્કી કરવા માટેની જે રોજની લગભગ સુનાવણી ચાલી રહી છે, ત્યારે ગત સુનાવણી દરમિયાન વળતર નક્કી કરવાના આશયથી અમે રજૂઆત કરી હતી કે શાળા સંચાલકો પગાર જે ચૂકવતા હતા એ બદઇરાદાપૂર્વક ચેકથી નહોતા ચૂકવતા, પરંતુ રોકડમાં જ ચૂકવતા હતા. અને રોકડા ચૂકવતા હતા એના કરતાં વધારાની કેટલીક રકમ પર પગાર પાવતીમાં પગાર તરીકે એમની રેવન્યુ સ્ટેમ્પ લગાડીને સહીઓ કરવામાં આવતી હતી. અને એટલા માટે એ રેકોર્ડ જે છે એ સ્કૂલ પાસે જ હોઈ શકે કે એ રેકોર્ડ પ્રમાણે કેટલો પગાર ચૂકવતા હતા, કારણ કે જો એ જે કોઈ રકમ પર સહી કરાવતા હોય એ જ એમનો પગાર કહેવાય. એટલે એ દસ્તાવેજ મંગાવવા માટેની અમે રજૂઆત કરી હતી, જેના અનુસંધાને શાળા સંચાલકોનો આ રેકોર્ડ મંગાવવાની તજવીજ કરવામાં આવી. અને શાળા સંચાલકોએ સ્ટેમ્પ મારીને જે ડોક્યુમેન્ટ રજૂ કર્યું એ આની નકલ અમને આપવામાં આવી. આઘાતજનક અમારા માટે અને શરમજનક બાબત શાળા સંચાલકો માટે, કારણ કે જે વ્યક્તિ ગુજરી ગયા છે એ લોકોને, એ પરિવારજનોને વળતર ઓછું મળી રહે કે પગાર ઓછો હતો એવું બતાડવાના આશયથી બદઇરાદાપૂર્વક ગુજરી ગયેલા વ્યક્તિની ખોટી સહીઓ કરીને ખોટો અને બનાવટી દસ્તાવેજ આ કાર્યવાહી દરમિયાન રજૂ કર્યો છે. તેના પુરાવા તરીકે જે એકચ્યુઅલ સિગ્નેચરો હતી એવા દસ્તાવેજો હતા જ, એટલે એ અમે આજરોજ બતાડ્યા કે આ સહીઓ કેમ ખોટી છે. પરિવારજનો જે હાજર હતા એમાં ફાલ્ગુનીબેનના હસબન્ડ અને છાયાબેનના પુત્ર એ પણ આ સુનાવણી દરમિયાન હાજર. દસ્તાવેજોથી પ્રસ્થાપિત થયેલું છે કે દેખીતી રીતે જે સહીઓ છે જે અહીંયા રજૂ કરવામાં આવી છે એ સદંતર બનાવટી અને ખોટી છે. છાયાબેન જે રજિસ્ટર ઉપર સહી કરતા હતા એ જ રજિસ્ટરમાં અન્ય શિક્ષિકા જે આ કામમાં બચી ગયેલા બેન છે, સ્વાતિબેન કરીને, એ સ્વાતિબેન અને છાયાબેન એક જ પાના ઉપર એક જ રજિસ્ટરમાં સાથે સહીઓ કરતા હતા. જ્યારે અહીંયા જે દસ્તાવેજ રજૂ થયો છે એમાં આખા જ એક પાના ઉપર ફક્ત છાયાબેનનું નામ લખીને છાયાબેનની એકલાની સહી, જે દેખીતી રીતે પ્રસ્થાપિત કરે છે કે કોઈપણ દિવસ રજિસ્ટરમાં ફક્ત એક જ વ્યક્તિનું નામ લખીને કોઈ એક પાના ઉપર સહી ના હોય. ખરેખર જ્યારે પણ આ પ્રકારે પગાર ચૂકવાતો હોય તો તમામ પગારદારોની એક જ રજિસ્ટરમાં એક જ પાના ઉપર સળંગ સહીઓ હોય. જે કોઈ વ્યક્તિઓએ આ તપાસને ગેરમાર્ગે દોરવાના બદઇરાદે જે ગુનાહિત કૃત્ય કર્યું છે, એ જે નવા કાયદાની જે જોગવાઈ છે ભારતીય ન્યાય સંહિતાની, એના મુજબ બનાવટી દસ્તાવેજો બનાવવાનું અને ખોટા દસ્તાવેજો બનાવીને કોઈપણ તપાસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવા અને એ કરવા માટેનો જે ગુનાહિત ષડયંત્ર આ તમામ લોકોએ રચ્યું છે, તો આમાં સહી કરનાર તમામે તમામ સામે પોલીસ કાર્યવાહી કરીને FIR કરાવવામાં આવશે. અને જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈનો ગંભીર પ્રકારનો આ ગુનો કરીને દસ્તાવેજો અહીં રજૂ કર્યા છે. આવનાર દિવસોમાં તમામ વ્યક્તિઓ કે જે આ ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા છે એમની સામે તાત્કાલિક પગલાં ભરવાની કાર્યવાહી કરીશું.
જય શ્રી રામ ગ્રુપ પરિવાર દ્વારા આજરોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 22 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, જેને લઈને આજે વડોદરામાં જય શ્રી રામ ગ્રુપ પરિવાર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં ગ્રુપના સદસ્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રા શહેરના સયાજીગંજ પરશુરામ ભટ્ટાથી રેલવે સ્ટેશન કાલાઘોડા રામ મંદિર સુધી કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ઉપસ્થિત ધારાસભ્ય ચેતન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. 500 વર્ષની ઘોર તપસ્યાના પછી જે અમારા પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર બન્યું છે, એની ખુશિયાલી મનાવવાની છે, આખા દેશને મનાવવાની છે, તો અમે બી મનાવીએ છીએ. અને આખું જય શ્રી રામ ગ્રુપ પરિવાર તમે જોઈ શકો છો, પાછળ શોભાયાત્રા છે, મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જય શ્રી રામ ગ્રુપ પરિવાર સાથે જોડાયેલા છે. અને તમામ સનાતની ભાઈઓને બી આહવાન કરું છું કે આવો, હજુ બી શોભાયાત્રા બહુ લાંબી છે અને મીડિયાના માધ્યમથી લાઈવ જોતા હોય તો તાત્કાલિક ધોરણે આ શોભાયાત્રામાં જોડાય. શોભાયાત્રા શહેરના સયાજીગંજ પરશુરામ ભટ્ટો, રેલવે સ્ટેશન, પછી કાલાઘોડા પંચમુખી હનુમાન દાદા, કાલાઘોડા રામજી મંદિર, ડેરી રેન્જ સર્કલ, સૂર્ય પેલેસ હોટલ થઈને પછી દર્શનમ ફ્લેટ પાસે મહાઆરતીનું આયોજન રાખ્યું છે. વિશેષ ઉપસ્થિતિમાં કોણ કોણ આવશે? વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય છે અમારા ચેતનભાઈ દેસાઈ અને બીજા બી બધા બહુ છે. પણ અમારો ઉદ્દેશ એવો છે કે સનાતન ધર્મને એક કરવાનું છે અને જેના માટે 500 સાલ પછી ઘોર તપસ્યા પછી આ ખુશિયાલી મની છે, જેની ખુશિયાલી મનાવવા માટે જય શ્રી રામ ગ્રુપ પરિવાર તમામ હિન્દુઓને એક કરવા માટે આ એક મુહિમ છેડેલી છે. હિન્દુ એક થાવ અને ધર્મની રક્ષા કરવા માટે બહાર નીકળો. જય શ્રી રામ ગ્રુપ પ્રમુખ રાજુ અગ્રવાલ. ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના ગામડી ગામ નજીક ટ્રેનની અડફેટે દીપડીનું મોત. યાત્રાધામ ચાંદોદ પાસેના ગામડી ગામ પાસે ઓરસંગ નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ પરની ઘટના. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનની અડફેટે થયું દીપડીનું મોત. રેલવે વિભાગ દ્વારા વન વિભાગને કરાઈ જાણ. વન વિભાગે મૃત દીપડીનો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખસેડ્યો. મૃત્યુ પામેલ દીપડીની 3.5 વર્ષની ઉંમર. દીપડીના પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા અગ્નિ સંસ્કાર કરાયો. અગાઉ માર્ચ 2024માં આ જ બ્રિજ ઉપર ટ્રેનની અડફેટે દીપડાનું નીપજ્યું હતું મોત. ગામડી ગામ પાસેથી પસાર થતા રેલવે બ્રિજ પર દીપડાના મોતની બીજી ઘટના બનતા ગ્રામજનો અને વન્યજીવ પ્રેમીમાં નિરાશા જોવા મળી. ભવિષ્યમાં આવો અકસ્માત ન સર્જાય તે માટે વન વિભાગ અને રેલવે તંત્ર દ્વારા બ્રિજના ફરતે ફેન્સિંગ લગાવવાની વ્યવસ્થા હાથ ધરાય તે જરૂરી છે. ફેન્સિંગ લગાવવા સહિતની વ્યવસ્થા કરવામાં આવે તો દીપડા સહિતના વન્યજીવો બ્રિજ નીચેથી અવરજવર કરી શકે છે. આવા અકસ્માતો થતાં ટાળી શકાય છે. સામાજિક વનીકરણ રેન્જ ડભોઈ આજરોજ સવારે ચાણોદ રેલવેના સ્ટાફ દ્વારા
સ્ટાફને ટેલિફોનિક માહિતી મળેલ, કોલ કરીને જણાવવામાં આવેલ કે રેલવે ટ્રેક પર દીપડાનું એક્સિડન્ટ દ્વારા મૃત્યુ થયું છે. તો તાત્કાલિક સ્ટાફ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ તથા તેમની ટીમ સ્ટાફ સાથે ત્યાં તાત્કાલિક સ્થળ પર પહોંચી અને નેચર હેલ્થ ફાઉન્ડેશન જીગાભાઈ ચાણોદ NGOના એમના ટીમ સાથે ત્યાં પહોંચી અમો સ્ટાફ સાથે વધુ તપાસ કરતા રેલવે ટ્રેક પર દીપડાનો મૃતદેહ અમને જોવા મળેલ અને વધુ તપાસ કરતા માદા દીપડી છે, 3.5 વર્ષની છે અને તેઓને અમે રેન્જ કચેરી લાવી તેમનું મોજમાપ કરી અને PM અર્થે પશુ દવાખાને લઈ ગયેલ બાદ PM કરી અમે અગ્નિદાહ આપેલ છે. પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે લાઈવ સ્ટડી પોર્ટ્રેટ ખુલ્લું મૂકતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા. કલાનગરી પોરબંદરમાં પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે લાઈવ સ્ટડી પોર્ટ્રેટ ગ્રુપ અમદાવાદ 8 આર્ટિસ્ટ સર્વશ્રી અજય ગોહિલ, આશિષ કટારિયા, ભાગવત ભાવસાર, વિક્રમ ચિત્રમ, રાજુલ, ઇન્દ્રજીત ઝાલા, જયેશ મિસ્ત્રી, નંદિની વી કિશોર, કિશોર વત્સલ્ય M કિશોર 45 જેટલા ચિત્રોના ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન પોરબંદર ધારાસભ્ય વરદ હસ્તે તથા મહાનુભાવની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રદર્શનમાં ડૉક્ટર ચેતનાબેન તિવારી, પૂર્વ પ્રમુખ પોરબંદર છાયા નગરપાલિકા, શ્રી કમલ N પાઉ, CEO શ્રી ગજાનન એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ તથા ડૉક્ટર સનતભાઈ જોશી, અધ્યક્ષ સંસ્કાર ભારતી પોરબંદર જિલ્લા, ઇતિહાસવિદ શ્રી નરોત્તમભાઈ પલાણ, સુપ્રસિદ્ધ તબીબ ડૉક્ટર સુરેશ ગાંધી સાહેબ તથા શહેરના મહાનુભાવો તથા કલા રસિક નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ સાથે ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ ચિત્રકાર શ્રી બલરાજભાઈ પાડલિયા, કમલ ગોસ્વામી, શૈલેષ પરમાર દ્વારા જોશી, કરશનભાઈ ઓડાદરા, સમીર ઓડેદરા તથા ભાવિક જોશીએ સૌ આર્ટિસ્ટને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે સૌ ચિત્રકારોને પોરબંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી H.J. પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર શ્રી મનન A. ચતુર્વેદી તથા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયાએ શુભેચ્છા પાઠવેલ. કાર્યક્રમનું સુચારુ સંચાલન ચંદ્રેશ કિશોરે તથા આભાર દર્શન જયેશ મિસ્ત્રી અમદાવાદે કરેલા. પ્રદર્શનમાં બલરાજ પાડલિયા, પ્રમુખ ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર દ્વારા સર્વેને અવગત કરાયા હતા.
ધોરાજીમાં જલારામ બાપાના મંદિરનો 21મો પાટોત્સવ ઉજવાયો. ધોરાજીમાં સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાના મંદિરનો 24મો પાટોત્સવ જલારામ બાપાના સાનિધ્યમાં ઉત્સાહ અને ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો. જેમાં સવારે 8 કલાકે પૂજ્ય જલારામ બાપા તથા રામ દરબારનું પૂજન, સવારે 10 કલાકે શ્રી ધદાજી મહોત્સવ, સાંજે 4 વાગ્યાથી અન્નકૂટ, સાંજે 7 કલાકે પૂજ્ય બાપાના મંદિરમાં મહાઆરતી તેમજ સાંજે 7:30 કલાકે પૂજ્ય બાપાની મહાપ્રસાદીની મોટી સંખ્યામાં ધોરાજીના જલારામ ભક્તોએ લાભ લીધો હતો. જેતપુરમાં જગતગુરુ રામાનંદાચાર્યજીની 725મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સમારંભનું આયોજન કરવામાં આવ્યું. જગતગુરુ રામાનંદાચાર્યની 725મી જન્મજયંતિના રોજે જેતપુરમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા દિવ્ય ભાવ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં રામાનંદી બિઝનેસ એવોર્ડ તથા વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તિમય માહોલમાં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પ્રકાશભાઈ અગ્રવાલ, જયપુર. શ્રી રામાનંદી સાધુ સમાજ, જયપુર. હિન્દુ ધર્મ ઉદ્ધારક જગતગુરુ શ્રી 1008 રામાનંદાચાર્યજીની 725મી જન્મજયંતિ નિમિત્તે અમારા જ્ઞાતિના દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેની અંદર અમારા તાલુકાના 350 ઘર સહપરિવાર બધા સાથે મળી એની અંદર અમે ગુરુ પૂજન, હનુમાન ચાલીસા, પછી વિદ્યાર્થી સત્કાર સમારંભ અને જ્ઞાતિ વિકાસની વાતો કરી અને સાથે સમૂહમાં પ્રસાદ લઈ આવી રીતે અમે કાર્યક્રમની ઉજવણી કરી છે. આ વખતે અંદાજે કેટલું થયો છે? આ વર્ષે 450 લોકોની ઉપસ્થિતિ છે દર વર્ષની જેમ, અને વર્ષોથી આ પરંપરા છે ને એ પ્રમાણે અમે તાલુકો આખો ભેગો થઈને આ કાર્યક્રમની ઉજવણી કરી છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.